એમ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ચોસાલા દ્વારા દેવગઢ બારિયાના કેલિયા કબીર મંદિર ખાતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. દેવગઢ બારિયાના કેલિયા કબીર મંદિર ખાતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત ભારતીય વેદલક્ષણ ગૌ માતાનું પૂજન કરીને કરવામાં આવી. ગામમાંથી દરેક ખેડૂતના ઘરેથી લાવેલ માટીની સ્થાપના કરી વિધિવત પૂજન આરતી કરવામાં આવી. કાર્યક્રમના વક્તા શ્રી શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે માતા ભૂમિ પુત્રો અહમવ અર્થાત ભૂમિ અમારી માતા છે અને અમે તેના સંતાનો છીએ. વધુમાં ભગવાન રામના ઉદ્ગાર જનની જન ક સ્વર્ગાદપી ગર્યસી જન્મ આપનારી માતા અને જન્મભૂમિ મહાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભૂમિ પોષણ અને સંરક્ષણની કેમ જરૂર પડી, કારણ કે હજારો વર્ષોથી આપણે ભારતની ભૂમિ પર પરંપરાગત ખેતી કરતા આવ્યા છે, પરંતુ કેટલાક વર્ષો સુધી ભારત ગુલામ રહ્યો અને વિદેશી લોકો ભારતની સમૃદ્ધિને લૂંટી ગયા. આઝાદી પછી દેશમાં અનાજની તંગીથી 1960ની આસપાસથી આપણે યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓનો ઉપયોગ ખેતીમાં કરવા લાગ્યા અને આના કારણે આપણી જમીન બંજર બની અને બિનઉપજાઉ થઈ ગઈ. રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના છંટકાવના લીધે માનવ જીવન પર વિપરીત અસર પડી અને ગંભીર રોગોનો સામનો કરવો પડે છે. આ બધામાંથી મુક્ત થવું હોય તો આપણે ઝેરમુક્ત ખેતી કરવી પડશે. આપણી પૌરાણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. આના માટે આપણને ભારતીય મૂળની વેદલક્ષણા દેશી ગાયના ગોબર, છાણ, ગૌમૂત્રનો ઉપયોગ કરીને જમીનને, પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડી શકાય છે. આપણી ભાવિ પેઢી અને આપણી ભૂમિને બચાવવી હશે તો આપણે કુદરતી ખેતી તરફ વળવું પડશે. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી પર્વતભાઈએ પણ કુદરતી ખેતી તરફ પાછા વળવા જણાવ્યું હતું. આ પ્રસંગે સદગુરુ ફાઉન્ડેશનના સીસી અને સીઆરપી તથા આઈ ફેડરેશન લીમખેડાના મેનેજર શ્રી જશવંતભાઈ ચૌહાણ તથા ગામમાંથી ખેડૂત ભાઈઓ અને સ્થાનિક સંતો ઉપસ્થિત રહ્યા હતા.